أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج मौला कायनात अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागा हिकमत नंबर 72 માં ઇરશાદ ફરમાવે છે, દુનિયાની બેવફાઈ. જમાનો શરીરને જૂનું અને ઈચ્છાઓને નવી બનાવે છે, મૃત્યુને નજીક લાવે છે અને ઈચ્છાઓને દૂર કરે છે. જે કંઈ જિંદગીમાં હાસિલ કરે છે તેને પણ મુસીબત ઉઠાવવી પડે છે, અને જે કોઈ ખોઈ બેસે છે તે તો દુઃખ ઉઠાવે જ છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ મુબારક હદીસમાં અમુક વસ્તુ તરફ ધ્યાન દોર્યું છે કે જેમ જેમ જમાનો પસાર થાય તેમ શરીરમાં ઘણા ફેરફાર થાય છે. શરીરમાં શક્તિ ઓછી થવી, કમજોરી આવવી વગેરે, જેના તરફ ઘણા લોકોનું ધ્યાન નથી. વરસ અને મહિના બલકે દરેક દિવસ અને કલાક પસાર થાય છે તેમ તેમ શરીરને કમજોર બનાવે છે. જે રીતે કાપડ દિવસો પસાર થવાથી જૂનું થાય છે અને છેલ્લે કામ વગરનું રહી જાય છે. તેથી કોશિશ કરવી જોઈએ કે શક્તિ ચાલી જાય તેના પહેલા સારા કામોમાં જિંદગી ગુજારીએ, જેથી પાછળથી પછતાવો ન થાય. આવા લોકો માટે જ સૂરે અસરમાં ખુદા ફરમાવે છે કે વલ અસર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર. જમાનાની કસમ કે ઇન્સાન નુકસાનમાં છે. બીજી વસ્તુમાં ઇમામ અલૈહિસ્સલામ ફરમાવ્યું કે જેમ જેમ દિવસો અને જમાનો વીતે છે નવી નવી ઈચ્છાઓ જાગે છે. આ વસ્તુ અનુભવથી સાબિત થયું છે કે જવાનો કરતા ઘરડાઓમાં માલ ભેગો કરવાની અને મકામ મેળવવાની લાલચ વધુ હોય છે. હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જેમ જેમ માણસ ઘરડો થાય છે તેમ તેનામાં બે વસ્તુઓ જવાન થાય છે. એક લાલચ, બીજી વસ્તુ છે લાંબી લાંબી તમન્ના. ત્યાર પછી ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે જમાનો મોતને નજીક લાવે છે અને ઈચ્છાઓને દૂર કરે છે. એટલે માણસની ઉંમર ઢળવા લાગે છે, અને જેટલો મોતથી નજીક થાય છે તેમ તેમ સારું પહેરવામાં કે ન સારું જમવામાં મજા આવે છે, કેમ કે તેનું શરીર પણ સાથ નથી આપતું. કમજોરી ઘેરી લે છે, શરીર બીમારીઓનું ઘર બની જાય છે અને મોત સામે દેખાતી હોય છે. તો આ રીતે તે ઈચ્છાઓથી દૂર થતો જાય છે. ઇમામે આ હદીસમાં તે કિંમતી વસ્તુ તરફ ઇશારો કર્યો કે જેને લોકો સરખી રીતે નથી સમજતા. જે લોકો દુનિયાની કોઈ વસ્તુ મેળવી લે, કામયાબ થાય, તેને પણ દુઃખ અને મુસીબત ઉઠાવવી પડે છે. દુનિયા હાસિલ કરવા માટે તકલીફો ઉઠાવવી પડતી હોય છે. એટલે જ કહેવાય છે કે દુનિયા દુઃખનું ઘર છે. આ દુનિયા મુસીબતથી ભરેલી હોવા છતાં આના માટે જાન આપી દેવાવાળા પણ છે. જ્યારે કે આખિરત હંમેશા રહેવાની જગ્યા છે, અને તેના માટે અલ્લાહનું વચન છે કે નેક લોકો માટે જન્નત અને જાત ભાતની નેમતો હશે. તો વિચારવાનું છે કે આખિરતની કેટલી તૈયારી કરી રહ્યા છે. ઇમામ અલી અલૈહિસ્સલામ એક હદીસમાં ફરમાવે છે કે દહર એટલે જિંદગી 3 દિવસની છે જેમાં તું જીવી રહ્યો છે. એક તે દિવસ કે જે તારાથી ચાલ્યો ગયો, જે કોઈ દિવસ પાછો નહીં આવે. જો એ દિવસોમાં સારા કામો કર્યા હશે તો કોઈ વખત પસાર થયેલી જિંદગીને યાદ કરીને પછતાવવું નહીં પડે, અને આવનાર દિવસોમાં ખુશી થશે. અને જો ગુનાહો અને ખરાબ કામો કર્યા હશે તો તેને વિચારીને અફસોસ થશે. બીજો દિવસ આજનો છે જેમાં સવારથી શરૂઆત થઈ, નથી ખબર કે પૂરો પણ કરી શકશે કે નહીં. જો પૂરો પણ કરી લો તો એ પણ નથી ખબર કે ભૂલો અને કોતાહીઓથી પૂરો કરીશ કે કેમ. અને ત્રીજો દિવસ આવનાર છે જેના વિશે વાટ જોઈ રહ્યા છો, આ વિશે પણ નથી ખબર કે મળશે કે નહીં. તો બહેતર છે કે જે હમણાં તમારા પાસે છે તેને ગનીમત જાણીને તેમાં નેકી કરીને ફાયદો ઉઠાવો, જેમાં તમારો ઇખ્તિયાર છે. ઉસૂલ કાફી ભાગ 2
પેજ નંબર 453. આપણા પાસે જે સમય, જે જિંદગી કે જે નેમતો છે તેનાથી નેકી કરી લો. આવો તો સમય નસીબ થશે કે નહીં. જે ગફલતથી જાગી જશે તે પોતાની આખિરત માટે તૈયારી શરૂ કરી દેશે, અને જે આખિરતની તૈયારી કરી હશે અંતમાં તે કામયાબ થશે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.